તો મિત્રો અમારા મિત્રો પણ આવી ગયા છે. આવો વિશાલ, મેહુલ સોલંકી અને ઘનશ્યામ સોલંકી. હા બધા ઉપર ચડાય, જો કે ના ચડાય ત્યાં. ક્યારે આવી તું છેલ્લે? છેલ્લે 2025 ગેટ છોડ્યા હતા ચાલો તા ત્યાં કહો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો મિત્રો, સૌથી પહેલા તો આપણો આ વ્લોગ ગુજરાતીમાં રહેવાનો છે, ગુજરાતી ઓડિયન્સ માટે. ફક્ત ટ્રાય કરીએ કેવું રહે છે, રિસ્પોન્સ આવે છે કે નહીં. તો આજે અમે જવાના છીએ ફરવા માટે જયપુર. ગુજરાતમાં છે જગ્યા, બતાવીએ તમને. તો હું ને મારા મિત્રો બધા જવાના છીએ. તો એ લોકો આવે છે અત્યારે મારા ઘરે. તો એ આવે પછી જઈએ આપણે. મેં આ તૈયાર જ બેઠો છે અહીંયા. હા. તો મિત્રો, અમારા મિત્રો પણ આવી ગયા છે. આવો આવો. વિશાલ, બેહો તો ખરા યાર. એવું નહીં થઈ. બેહો બેહો. હેપી બર્થડે કલકો. થેન્ક યુ થેન્ક યુ. તો મિત્રો, હવે જઈએ છીએ આપણે. દેખો બધા રેડી થઈ ગયા છે. આ પણ આવે છે અને બીજા બે મિત્રો પણ આવે છે, એમને પણ મળાવીશું આપણે. તો ચલો અત્યારે તો જઈએ આપણે, મળીએ. તો અત્યારે રાજવીને ઉભા છીએ. દેખો રાજવીને ઉભા છે બધા. બીજા બે આ તો સાથે જ હતા, બીજા આવે છે. તો એ આવે એટલે નીકળીએ પછી અહીંયાથી. તો અમારા બીજા બે મિત્રો પણ આવી ગયા છે, મેહુલ સોલંકી અને ઘનશ્યામ સોલંકી. હા, ચશ્મા. તો આપણે પણ પાછા ભેગા થઈ જાય છે. ઘણા દિવસો પછી બધા ભેગા મળે છે. તો જઈએ હવે, ચલો. અંદર ગયા બધા. તો ચલો હવે ખાઈને મળીએ આપણે. તો ફાઇનલી ખાવા બેસી ગયા છીએ. દેખો આમને તો ચાલુ પણ કરી દીધું. કઈ છે આવી તો હજુ આવી તું. હા તો એકે નહીં આવ્યો હજુ. શું કરા મળે ગમે તે હોટલે મળી રહેવાય. કણે હશે લગભગ. હારો હારો. ભાઈ મેહુલ, બોલો. પહેલી વાર વ્લોગમાં આવ્યા તમે, કઈ વિશેષ ટિપ્પણી? ટિપ્પણી તો હું કહેવાય, તમે કયો. બીજું એના વિશે ઓકે, બિલ મેહુલ તરફથી. મેહુલ તરફથી આવો આપી દઈએ. પણ બર્થડે તો પેલા નો. બતાવો પહેલા. બર્થડે બોય, હેપી બર્થડે. શું પટી ગયું? એવું ના ચાલે. તું જોદી બિલ નહીં આપો તો નહીં પટે. સ્ટોરી મેલાના રિવાજ બંધ કરી દીધો એટલે ખોટું લગાડવો નહીં, બરોબર? અલે વાયરસ પહેલા આવી જાય. હા રે, આજુ આજુ આપણે આવ્યું લે. હવે ચાલુ કરો.
તો મિત્રો ખાવાનું આવી ગયું છે, ખાઈને પછી આપણે ચલો બાય. તો બધાએ ખાવાનું ખાઈ લીધું. આ 2 જણા ખાય છે હજી. કેટલી છાશ પીધી? अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. પેલો ડાયલોગ માં કે એસી ચાલુ કોઈ કોમેડી હતી. हाँ दोस्तों, जो બે એસી ચાલુ છે, બતાજે કપાળ બતાજે. હાલ તો ધોઈ દીધું. ધોઈને આવ્યો હાલ તો. બહુ ગરમી लगती है. એસી ચાલુ હોવા છતાં પણ માણસને ગરમી લાગે. આ માણસમાં આવતો જ નથી. શેમાં આવે લે તું? ઢોરમાં? ઢોરમાં આવ ઢોર. ના ના, તમે કોઈ એક પસંદ કરો એને આપી દો. આમાં વિડિયો તમને ખાલી ટેબલ ઉપર નહીં. એટલે આપણે મને પકડાઈ દો. મને જ આ લીધો. લે ભાઈ, તારે જ આપવાનું અમે. એટલો બધો આર્યું આપણું આપણું વધારે. વધારે જો ને તે ખાવાળો તો જો. ઓ ખાવાનું ખાઈ લીધું છે, બિલ આપી દીધું આ ભાઈએ. ભાઈ તો ચલો હવે નીકળીએ. ફાઇનલી મંદિરમાં આવી ગયા છીએ. જો તો જઈએ, દર્શન કરીને પછી ઉપર જવાનું દીધું, ઓર ચડવાનું છે. તો ચલો ચલો દર્શન કરી લઈએ, પછી જઈએ ઉપર. અમને પણ લઈ જઈએ સાથે. હા લે દર્શન કરી લો મિત્રો તમે પણ ગોગા બાપાના. હોય દર્શન કરવા આવ્યો, દર્શન કર. દર્શન કર. હા આ શું કરો, પોડા પાડે? જો બધા ઉપર, બધે ગોગા બાપા જ છે. પિલરમાં ઉપર ધાબામાં આખું મંદિર આ રીતે બનાવેલું છે. હવે જય ગોગા બાબા. 10 કરોડ આલજો. ચેલા 10 કરોડ આલજો. कोई तरीका है भीख मांगने का? જોરથી જોરથી. આટલું બેગ ભરીને હું કોક નીકળી જાય. હા. 10 કરોડ ના થાય. તમે જેલમાં ના છો? જો બાથી બધી જગ્યાએ આમ ગોગા બાપા જ દેખાશે. ગોગા બાપાનું જ મંદિર છે આખું. બીજી કોઈ ડિઝાઇન બીજું કે કશું જ નહીં, બસ ગોગા બાપા. આ બાજુમાં બીજું મંદિર છે, અહીંયા પણ દર્શન કરી લો. આ બોર્ડ જો વડાપ્રધાન મહાદેવજી અધ્યક્ષ ગણેશજી અને કે બહુ મોટી લિસ્ટ છે. મંત્રીમંડળ પણ પેલા આપણે છીએ, બીજા નંબરે તમે છો. ના તમે ત્રીજા નંબરે છે. કોણ? ચાય વાળો? તો ચલો હવે પર્વત ઉપર જવાનું, ત્યાં જઈએ. ફાઇનલી ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે. જો તો જો રસ્તો કેવો છે. મેં તો પગથિયા હતા, નીચે તો બિલકુલ નહીં એકદમ. એ લોગ બી ચાલુ કરે. ચાલો સામે લેવું ભાઈ. રસ્તો ખતમ થઈ ગયો.
यहाँ पे तो आगे रास्ता ही नहीं है राहुल हाँ। रास्ता खत्म हो गया से એનો ફોન આવે મેહુલિયાન નેચર સ્કોલ તો મિત્રો હું તમને એક વાત કહું આવી જગ્યાએ તમે આવો તો જીન્સનું પેન્ટ પહેરીને ના આવતા બહુ તકલીફ પડે सर्दी में ना जो हमारा फिर क्या बोला तूने હા જો રસ્તો તો અહીંયા પેલા તો આવું નતું અમે આવેલા જ છીએ પેલા તો સારું હતું પણ હવે ખબર નહીં કેમ આવું થઈ ગયું છે જો પેલા ક્યાં રહ્યા તો એ આવે ત્યાં સુધી અહીંયા થાક ખાઈએ પછી જઈએ આગળ આ થાચી ગયો ઘનશ્યામ તોય જાય એકલો એ ઘનશ્યામ થાક નહીં લાગ્યો ना बोरे લે હેડો આ રીતના બેન તો કદી નહીં પોકો મારા ફેવરેટ નહીં તો બધા થાકી ગયા જુઓ તો અમારી બધાની હાલતનો જવાબદાર આ પેલો બેઠો એ करण कुमार હર હર માં ફોન કરીને કે હેડો ઉઠાય નતા કે હેડો મારાથી એડવાન્સ કીધું કે ખાધડો ફરી ગયો ગેસી મોકલતા નતા તોય આયો હા. અને આ તો પરોણે ઉપર ચડવા તો નાચ પાડતો હતો કે ઉપર લઈ જાઓ થાક લાગ્યો ઘનશ્યામ ચડાય ઉપર આ ગિરનારમાં જવાય ગિરનાર તો હું લીપમાં બેન હા એ અડધો જ છે પૈસા પાછા લઉં હાય તો થોડા થાક ખાઈએ ભાઈ જઈએ ઉપર તાર મોટું ધોવા નહીં લાયો તો મિત્રો હું છું ગુજરાતી વેરિએશન આવી ગયો છું એમેઝોનના જંગલોમાં દેખો તે બધા તો નહીં વધુ પડે યાર હા સાચી વાત ચાલો હા અલે પેલી બાજુ હાલે રસ્તો હશે તો હાલે મસ્ત વ્યૂ બતાવું તમને હજુ તો અમે ઉપર નહીં પક્યા રસ્તામાં જ છીએ આ જો એકવાર વ્યૂ જો તમે અને અહીંયા અમે બાઈકો મૂકીને આવ્યા છીએ અહીંયા ઘણા જો બધા બેઠા થાક ખાવા એ મોઢું નહીં ધોવાનું ભાઈ પેલા બેસો જ્યાં એ રહ્યું જો કેટલા બધા પાડ છે અહીંયા તો હજુ તો થોડા થાકા બેસી અહીંયા હા એ પછી જઈશું ઉપર તો ફાઇનલી હવે ઉપર આવી ગયા મસ્ત વાયરો ઠંડો વાયરો હજુ એકદમ નજારો જો આ ઉપર મંદિર છે ત્યાં જવાનું થોડી વાર થાક કરીએ મસ્ત વાયરો છે વાયરો પીએ થોડી વાર બેસીએ ઉપર જઈએ પછી ચલો તા ઘનશ્યામ કોણ તો જો મિત્રો આજના કદી ક્યાંય જવું નહીં ભાઈબંધ ફસાઈ ગયો છે અહીંયા તો આ બાબતોને આપણે ધ્યાન રાખવું જોઈએ કે આજના કોઈ પણ જગ્યાએ ચડી ના જવા જોયા વગર પછી રિટર્ન આવવામાં આવું થાય કાંક ફરી વળી જોઈએ ના ભાઈ વ્યવસ્થિત જગ્યાએ રહો સક્સેસફુલી સેફલી એકદમ આવી ગયો તો આવું જોખમ કદી ક્યારે ના લેવું શું કેવું કરો આવજો ફોટો અમારી પાર્ટી હોય તો ગાઈસ જો એકવાર હા મસ્ત વ્યૂ બતાવું તમને હા જો હા બધા ઉપર ચડાય જો કે ના ચડાય ત્યાં એ કરતા અહીંયા ઉભું દેખું સારું આપણે તો મિત્રો ફાઇનલી અહીંયા પણ આવી ગયા ઉપર જો હાય આના જો વ્યૂ મારા
મુકેશભાઈ ડેમ જવાનું છે અહીંયાથી થોડું દૂર છે આ બાજુ 2 કિલોમીટરની દૂરી પર વહાં પર મુકેશભાઈ ડેમ है ગુજરાતી ચાલે આજે ગુજરાતી ગુજરાતી અહીંયાથી અમે નીચે ઉતરીને મુકેશભાઈ ડેમ તરફ જવાના છીએ આ બાજુ જો આ ટ્રીપનો પ્લાનર કરણ કુમાર શું જોયે શું જો કરણ નીચે ફોટા પડાય ઓય કરણ ઉપર આવો ઉપર મેરે ગાડી તો ફોટા જ પડાય પડે કરણ અહીંયા તો જબ્બર વારો આવે છે અવાજ પણ નહીં આવતો સાહેબ બહુ ટાઈમ થઈ ગયો અમને અહીંયા આए નીચે બેઠા હતા અમે અહીંયા પર તો જોઈએ હવે નીચે ઉતરીને પછી મુકેશ્વર ડેમ છે અહીંયા બાજુમાં ત્યાં જઈએ છીએ અનિકેત ટાઈમ રહે તો જઈશું લઈ જઈશું આપણને શક્તિમાન સ્પાઈડરમેન હવે ફાઇનલી નીચે ઉતરીએ છીએ તો જઈએ હવે નીચે નીચે જઈને પછી મળવું રસ્તામાં ફોન વિડીયો ઉતારવાની મજા નથી આવતી ફાઇનલી નીચે પણ આવી ગયા દોસ્તો ભેગા તો હવે પાણી વાળી ત્યાં મોટું મોટું જઈને પછી નીકળે ડેમે મેં કીધું હતું ત્યાં મુક્તેશ્વર ડેમ હા બેસીએ હજુ તો થોડો થાક ખાઈએ હાલ ઉપરથી આવે છીએ હજુ ચાલે જ આવ્યા તો થોડે બેસીએ પછી જઈએ ઉપર ઘનશ્યામ વન્સ મોર યારકા વાઇબ જ મારા આખા પગ સાલો મેચ થઈ ગયો લે આ તો એ તો ધોળો હતો તો જો દોસ્તો હાલત છે થઈ ગઈ પરસ્યો પસ્યો તો સોડા પીવા ઉભા આને રહી જાય આ બધા ગ્લાસ ધોઈ દે ચાલ દઈ દે હવે તો સોડા પીને ઠંડા થઈ હવે નીકળી ગયા છે અને જો પેલા જાય આગળ બીજા લોકો તો જઈએ હવે મળીએ ત્યાં જઈ બંધ થઈ ગયું છે તને આવડતું નથી છે કે તું એક આખું જેવું કરો તું તો ફાઇનલી અમારી ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ હવે દૂર છે ના જો આટલો રસ્તો બંધ છે તો ફાઇનલી આવી ગયા છે અહીંયા કોઈ છે જ નહીં અહીંયા તો જો આવી ગયા બધા સ્કોર્પિયો ગાડી નહીં પડી એટલે તો જઈએ હવે ત્યાં જઈને તમને વ્યૂ બતાવી ગયા મેં જો મનથી અહીંયા ત્યાં કામ ચાલુ નહીં આ રહી ના જો અહીંયા માછલીઓ પણ છે હા રહી અરે ખાવાનું નાખી નહીં આ માછલીઓ રહી ગયું
આની કે જોઈ આ રહી જો માછલી આ કેટલી બધી જો અને આ જો એકવાર વ્યૂ વાઈથી લઈ જાય જેવી અરે મોટી કરવા એ ઓળી એ મેવલ માછલી કેટલી તો ખાલી પાડી એટલું ને એટલું હોય આ જો માછલીઓ અને આ રહી નાની નાની માછલીઓ બચ્ચા બહુ બધા છે અહીંયા ઉપરથી જોઈએ તેથી નજારો મસ્ત આવે ક્યાં છે એના કોણ ડાલે એના કોણ જીગા થાર્યો કે નીચે આ પથ્થર ઉપર લેતો કેટલું આવ્યું તે એ વખત ગેટ છોડે એટલે આટલા ઉઠે આટલા અને આ ફૂલ છોડે તો આખું ભરાય તો છોડવામાં આવી જાય તરત આગળ ગેટ છોડી નાખે એને આટલા સુધી તો આવી જતું છે ને આ સીડીઓ ને બધું તો આટલા ઉઠી આવી પગથિયે આટલા ઉઠી આવે ઘરે અરે હું તારું એમ તો ગોડા તો મિત્રો આપણને આ ભાઈ મળે છે શું નામ ભાઈ તમારું જયદીપ ભાઈ તમારું નામ અમિત તમારું નામ અંકિત તો આ ભાઈઓ આપણને મળે છે અને એમણે કીધું જો અહીંયા સુધી પાણી ભરાઈ જાય છેક સુધી ક્યારે આવી હતી છેલ્લે છેલ્લે 2025 માં ગેટ છોડ્યા હતા એટલે આ બધું આવી ગયું છે એમાં આટલા ઉજી પાણી હતું આ છે છેક દિવાલ ઉપર ના હું નીચે થી ને હા શું થયું કલકુ ગોડી તો જો માસલી મગર આવી જા તો ભાઈ ચિતપુર કોણ કે એ બૈરું એ મેં કીધું પેલા હે નહીં લઈ જતો ને કાટલે લઈ જતો મજા આવે ફરવાની લઈ જાવ હા. એ તો સેફટી રાખ જ નહીં રાખ ભાઈ ઈવન નાખી કે બોટ તો સેફટી કર ન જોઈએ એ તો પેલું આવો પહેરેવાનું છે મશીન એ તો ડીઝલ થી હરતું હોય ના હોય તો તરવૈયા હોય એ તો તરવૈયા હોય મારા ભાઈ આ જોડે કોઈ હોય છે જેફટી રાખી હું જેટલા પડી ને એટલા બધો તરતા આવડતું જ હોય એમ ના પડી હા તો તાણે કોઈને તો પહેલા પૂછ્યું તો હમણાં નાવા આ મશીન થી જોઈ અમે નાવા એટલે પૂછ્યું હતું હા હા તો જો બહારની હાલત આવી ગઈ છે બાઇકમાંથી તો હવે દૂર તો જવા નહીં દે અહીંયા જો ગેટ આવી ગયો આગળ ટ્રેન ચાલુ તો બાઇક લઈને જ આજે તો ચાલીને જવું પડશે હવે ચલો ચાલીને જઈએ ચાલે વિશાલમાં ભાઈ યાર બતાવો હું ગાઉં ચાલ થાક લાગ્યો છે અલે હવે થાક લાગે યાર જવાન થઈને ચાવી લીધી જીગા બોર્ડ માર્યું દો પેલા જીગા ચાવી લીધી લોક માર્યું ને ચાલશે વિશાલ આવજે તો ચાલીને જવું પડશે થોડુંક દૂર છે તો ચલો જઈએ
તો મિત્રો અંદર કઈ હતું નહીં જોવાનું ખાસ, રસ્તો જતો બાકી કામ ચાલુ છે એટલે જ્યાં નહીં. તો હવે રિટર્ન ઘરે જ જઈએ પાછા. ચાલો તા ત્યાં કહો હેડો. તો ચાલો જઈએ હવે નીકળીએ કે Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Never the same. Never you calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you'll always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. મિત્રો આવી ગયા પાછા જો શેરપુર આવી ગયા. હવે જઈએ ઘરે. તો જવાનું તો તો ફાઇનલી ઘરે આવી ગયા બધા. તો પોતાના ઘરે પહોંચી ગયા. તો બસ આટલું જ હતું આજના વ્લોગમાં. આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તો ચલો બાય બાય આજ માટે.